લલઈસિંહ યાદવ કેસ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયનો ગુજરાતી અનુવાદ 1968માં સામાજિક રાજકીય કાર્યકર્તા લલઈસિંહે વી. રામાસ્વામી પેરિયારની પ્રખ્યાત પુસ્તિકા રામાયણ અ ટ્રુ રીડિંગનો હિન્દી અનુવાદ સચ્ચી રામાયણ નામથી પ્રકાશિત કર્યો, જેના પર ઉત્તર પ્રદેશ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. સરકારના આ નિર્ણય સામે લલાઈસિંહે લાંબી લડાઈ લડી, જેમાં તેમનો વિજય થયો. સુપ્રીમ કોર્ટની 3 સભ્યોની બેન્ચ 26 માર્ચ 2019 9 ડિસેમ્બર 1969ના રોજ ઉત્તર પ્રદેશ સરકારે રામાસ્વામી નાયકર પેરિયારના અંગ્રેજી પુસ્તક રામાયણ અ ટ્રુ રીડિંગ અને તેનો હિન્દી અનુવાદ સચ્ચી રામાયણ જપ્ત કર્યો અને તેના પ્રકાશક પર દાવો કર્યો. તેના હિન્દી અનુવાદના પ્રકાશક લલઈસિંહ હતા, જે ઉત્તર પ્રદેશ બિહારના પ્રખ્યાત માનવતાવાદી સંગઠન અર્જક સંઘ સાથે સંકળાયેલા લોકપ્રિય સામાજિક રાજકીય કાર્યકર હતા. લલાઈસિંહ, જે પાછળથી ઉત્તર ભારતના પેરિયાર તરીકે પ્રખ્યાત થયા, તેમણે જપ્તીના આદેશને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો. તેમણે હાઈકોર્ટમાં કેસ જીત્યો. સરકારે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 3 ન્યાયાધીશોની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. બેન્ચના અધ્યક્ષ જસ્ટિસ વી. આર. કૃષ્ણ અય્યર હતા અને અન્ય 2 ન્યાયાધીશ પી. ભગવતી અને સૈયદ મુર્તઝા ફઝલ હતા. અલી. સુપ્રીમ કોર્ટે પણ 16 સપ્ટેમ્બર 1973ના રોજ આ બાબતે સર્વાનુમતે નિર્ણય આપ્યો હતો, જેમાં રાજ્ય સરકારની અપીલ ફગાવી દેવામાં આવી હતી. કોર્ટના ન્યાયાધીશોએ અભિવ્યક્તિની સ્વતંત્રતાના પ્રશ્નને માનવ સમુદાયની વિકાસ યાત્રા સાથે જોડ્યો હતો અને તેને વ્યક્તિ અને સમાજની પ્રગતિ માટે એક આવશ્યક તત્વ તરીકે રેખાંકિત કર્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયના સંબંધિત ભાગોનો અંગ્રેજીમાં અનુવાદ નીચે મુજબ છે. પેરિયારના સચ્ચી રામાયણ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય. સુપ્રીમ કોર્ટની 3 સભ્યોની બેન્ચ. ભારતની સુપ્રીમ કોર્ટ ઉત્તર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ લલઈસિંહ યાદવ. અરજદાર ઉત્તર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ પ્રતિવાદી લલઈસિંહ યાદવ. નિર્ણયની તારીખ 16 સપ્ટેમ્બર 1969. પૂર્ણ બેન્ચ કૃષ્ણ અય્યર વી. આર. ભગવતી પી. ફઝલ અલી સૈયદ મુર્તઝા. નિર્ણય ફોજદારી અપીલ અધિકારક્ષેત્ર ફોજદારી અપીલ નં. 291 ઓફ 1971. અલ્હાબાદ હાઈકોર્ટ અપીલ દ્વારા તારીખ 19 જાન્યુઆરી 1971ના ચુકાદા અને આદેશથી ખાસ રજા દ્વારા સુશ્રી ફોજદારી કેસ નં. 412770. અપીલકર્તા તરફથી ડી. પી. ઉનિયાલ અને ઓ. પી. રાણા. પ્રતિવાદી તરફથી એસ. સિંહ. સુપ્રીમ કોર્ટનો ચુકાદો. કેટલીક બાબતો સપાટી પર હાનિકારક લાગે છે, પરંતુ વાસ્તવમાં તે લોકોની સ્વતંત્રતાના સંદર્ભમાં ખૂબ જ ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ અપીલ તેનું ઉદાહરણ છે. આવી સમસ્યાઓથી છુટકારો મેળવીને જ ભવિષ્યમાં વિકાસ પામી શકે તેવી લોકશાહીનો પાયો નંખાઈ શકે છે. ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે આ કોર્ટ સમક્ષ ખાસ રજા દ્વારા અપીલ દાખલ કરી છે. આ અપીલ સ્વર્ગસ્થ રાજકીય કાર્યકર અને તમિલનાડુના તર્કવાદી ચળવળના નેતા પેરિયાર વી. આર. દ્વારા અંગ્રેજીમાં લખાયેલા રામાયણ અ ટ્રુ રીડિંગ નામના પુસ્તક અને તેના હિન્દી અનુવાદને જપ્ત કરવાના આદેશના સંદર્ભમાં કરવામાં આવી છે. આ અપીલ ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 99A હેઠળ દાખલ કરવામાં આવી છે. અનુસાર અપીલકર્તા ઉત્તર પ્રદેશ રાજ્ય જપ્તી સૂચના જારી કરવામાં આવી છે કારણ કે પુસ્તક ભ્રષ્ટ અને અપમાનજનક હોવાથી વાંધાજનક છે. તેનો ભારતના નાગરિકોના એક વર્ગ હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઇરાદાપૂર્વક અને દુર્ભાવનાપૂર્ણ ઇરાદો છે, તેમના ધર્મ અને તેમની ધાર્મિક લાગણીઓનું અપમાન કરીને. તેથી
તેનું પ્રકાશન કલમ 295 હેઠળ સજાપાત્ર છે. ઉત્તર પ્રદેશ સરકારે તેના સૂચનામાં કોષ્ટક સ્વરૂપમાં એક પરિશિષ્ટ રજૂ કર્યું છે, જેમાં પુસ્તકના અંગ્રેજી અને હિન્દી સંસ્કરણોના સંબંધિત પૃષ્ઠો અને વાક્યોનો સંદર્ભ આપવામાં આવ્યો છે, જેને સંભવિત અપમાનજનક સામગ્રી તરીકે જોવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારની આ સૂચના બાદ પ્રતિવાદી પ્રકાશક લલઈસિંહ એ કલમ 99C હેઠળ અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. સુપ્રીમ કોર્ટની ખાસ બેન્ચે તેમની અરજી સ્વીકારી અને સચી રામાયણ પર પ્રતિબંધ મૂકવા અને જપ્ત કરવાની ઉત્તર પ્રદેશ સરકારની સૂચના રદ કરી. ચાલો આપણે લલઈસિંહ યાદવના જીવન વિશે વધુ જાણીએ. લલાઈસિંહ યાદવે 1928માં હિન્દી તેમજ ઉર્દૂ સાથે મધ્યમ વર્ગ પાસ કર્યો હતો. તેઓ 1929 થી 1931 સુધી 2 વર્ષ માટે વન રક્ષક હતા. 1931માં તેમના લગ્ન રૂરા રેલવે સ્ટેશન પાસે આવેલા જરેલા ગામના સરદારસિંહ યાદવની પુત્રી દુલારી દેવી સાથે થયા હતા. 1933માં તેમને આર્મ્ડ પોલીસ કંપની ડિસ્ટ્રિક્ટ મુરેના MP માં કોન્સ્ટેબલના પદ પર ભરતી કરવામાં આવ્યા હતા. તેમણે નોકરીમાંથી સમય બચાવ્યો અને વિવિધ શિક્ષણ મેળવ્યું. 1946માં તેઓ નોન-ગેઝેટેડ પર્સોનલ પોલીસ એન્ડ આર્મી એસોસિએશન, ગ્વાલિયરના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. સોલ્જર ઓફ ધ વોરની તર્જ પર તેમણે સિપાહીઝ ડિસ્ટ્રક્શન નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકે કામદારોને ક્રાંતિના માર્ગે અગ્રેસર કર્યા હતા. આઝાદ હિન્દ ફૌજની જેમ તેમણે ગ્વાલિયર રાજ્યની આઝાદી માટે લોકો અને સરકારી કર્મચારીઓને સંગઠિત કર્યા હતા અને પોલીસ અને સેનામાં પણ હડતાલનું આયોજન કર્યું હતું. ઉત્તર ભારતના પેરિયાર લાલાઈસિંહ યાદવની જયંતીના અવસર પર ગ્વાલિયર રાજ્યોના સ્વતંત્રતા સંગ્રામના સંબંધમાં પોલીસ અને સેનામાં હડતાલનું આયોજન કરવાના આરોપમાં લલાઈસિંહ યાદવની તેમના સહયોગીઓ સાથે તેમના સાથીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. 6 નવેમ્બર 1947ના રોજ ગ્વાલિયરના સ્પેશિયલ ક્રિમિનલ સેશન્સ જજે તેમને 5 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી અને ₹5નો દંડ ફટકાર્યો હતો. પરંતુ એ પછીના વર્ષે લલાઈસિંહને તેના સાથીઓ સાથે છોડી મૂકવામાં આવ્યો. પેરિયાર લલાઈસિંહ યાદવ સ્વયંશિક્ષિત વ્યક્તિ હતા અને ખૂબ જ નાની ઉંમરે તેમણે હિન્દી અને સંસ્કૃતના તમામ ધાર્મિક પુસ્તકોને હસી કાઢ્યા હતા, પરંતુ તેમને તેમાં વિશ્વાસ નહોતો. ઉલટાનું તેમની આંખો તેમના પ્રત્યે વધુને વધુ આલોચનાત્મક બની ગઈ હતી. હિન્દુ ધર્મગ્રંથોના અત્યંત વહેમ, દગાખોરી અને દંભથી તેઓ હચમચી ગયા હતા. બધે જ બ્રાહ્મણોનો મહિમા અને શોષિત સમાજની માનસિક ગુલામીના કાવતરાથી તેઓ વ્યથિત હતા. તેઓ એવા તારણ પર આવ્યા હતા કે શૂદ્રોને સમાજના ઠેકેદારો દ્વારા ઇરાદાપૂર્વકની રચનાઓ અને ષડયંત્રો દ્વારા 2 વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા. એક શૂદ્ર છે અને બીજો અસ્પૃશ્ય શૂદ્ર છે, પણ શૂદ્ર શૂદ્ર છે. ભલે તે ગમે તેટલું સમૃદ્ધ કેમ ન હોય. તેમણે કહ્યું હતું કે સામાજિક અસમાનતાનું મૂળ કારણ વર્ણ પ્રથા, જ્ઞાતિ પ્રથા, શ્રુતિ, સ્મૃતિ અને પુરાણો દ્વારા પોષાય છે. સામાજિક અસમાનતાનો નાશ સમાજ સુધારણામાં નહીં પરંતુ સિસ્ટમથી વિખૂટા પડવામાં રહેલો છે. અત્યાર સુધીમાં તેમને એ સ્પષ્ટ થઈ ગયું હતું કે વિચારોના પ્રસારનું સૌથી શક્તિશાળી માધ્યમ એ છે કે નાના સાહિત્યનું કાર્ય હાથમાં લેવું. 1939માં પેરિયાર લલાઈસિંહ યાદવની માતા અને 1946માં તેમની પત્ની અને 1953માં તેમના પિતાના નિધનથી તેઓ વ્યક્તિગત રીતે હચમચી ગયા હતા. તે તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. હવે ઘરમાં તેના સિવાય બીજું કોઈ નહોતું. લોકોની સલાહ છતાં પત્નીના મૃત્યુ બાદ તેમણે ફરીથી લગ્ન કર્યા ન હતા.
ક્રાંતિકારી વિચારધારા હોવાને કારણે તેમણે કહ્યું હતું કે આગામી લગ્ન આઝાદીની લડાઈમાં અડચણરૂપ બનશે. ધ સ્ટોરી ઓફ ધ પબ્લિકેશન એન્ડ ટ્રાયલ ઓફ ધ ટ્રુ રામાયણ. મનું ધ્યાન સાહિત્યિક પ્રકાશન તરફ ગયું. દક્ષિણ ભારતના મહાન ક્રાંતિકારી પેરિયાર ઈટવી રામાસ્વામી નાયકરે તે સમયે ઉત્તર ભારતની ઘણી મુલાકાતો લીધી હતી. લાલાઈસિંહ તેમના સંપર્કમાં આવ્યા હતા. તેમણે અંગ્રેજીમાં લખેલા રામાયણ અ ટ્રુ રીડિંગના અનુવાદમાં રસ દાખવ્યો હતો. સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં પણ આ પુસ્તકના પ્રચાર પ્રસાર અંગે ખાસ ચર્ચા થઈ હતી. 1968માં પેરિયાર રામાસ્વામી નાયકરે પેરિયાર લાલાઈસિંહ યાદવને આ પુસ્તકને હિન્દીમાં પ્રકાશિત કરવાની મંજૂરી આપી હતી. સાચું રામાયણ 2 વર્ષની અભૂતપૂર્વ મહેનત અને સમર્પણ પછી 1969માં પ્રકાશિત થયું હતું. તે પ્રકાશિત થતાની સાથે જ સમગ્ર પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતમાં હલચલ મચી ગઈ હતી. એ વાત પર આવી કે થોડા મહિના બાદ યુ.પી. પુસ્તક જપ્ત કરવાનો આદેશ સરકાર દ્વારા ફરતો કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ પુસ્તક ભારતના ચોક્કસ નાગરિક સમાજની ધાર્મિક ભાવનાઓને જાણી જોઈને ઠેસ પહોંચાડવા અને તેમના ધર્મ અને ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવાના હેતુથી લખવામાં આવ્યું છે. પ્રકાશક લાલાઈસિંહ યાદવે ઉપરોક્ત હુકમ સામે તા રોજ અલ્હાબાદની ન્યાયપાલિકાની હાઈકોર્ટમાં ફોજદારી અરજી કરી હતી. આ કેસની સુનાવણી માટે 3 જજોની સ્પેશિયલ બેન્ચની રચના કરવામાં આવી હતી. અપીલ કરતા લલાઈસિંહ યાદવ અને સરકારી વકીલ અને તેમના સહયોગી પી.સી. યાદવ તરફથી સરકાર તરફથી એડવોકેટ બનવારી લાલ યાદવ, ચતુર્વેદી એડવોકેટ અને આસિફ અંસારી એડવોકેટની દલીલો 26, 27 અને 28 ઓક્ટોબર 1970ના રોજ સતત 3 દિવસ ચાલી હતી. ના રોજ માનનીય ન્યાયમૂર્તિ એ.કે. કીર્તિ, શ્રી કે.એન. શ્રીવાસ્તવ અને શ્રી ન્યાયમૂર્તિ હરિ સ્વરૂપે ઠરાવેલ કે યુ.પી.ની સરકારના પુસ્તકને જપ્ત કરવાનો હુકમ રદ કરવામાં આવે છે. જપ્ત કરેલા તમામ પુસ્તકો અપીલ કરનાર લલાઈસિંહ યાદવને પરત કરવા જોઈએ. આ ઉપરાંત યુ.પી. સરકાર તરફથી અપીલ કરનાર લાલાઈસિંહ યાદવને ₹300નો ખર્ચ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે લાંબી લડાઈ. ગુલાબ રામાયણની જપ્તી સામે લાલાઈસિંહ યાદવ માટે આ એક મહાન વિજય હતો. પરંતુ તેમની પાસે જીતવા માટે હજી મોટી લડાઈઓ હતી. એ જમાનામાં યુ.પી. ચૌધરી ચરણસિંહની સરકાર હતી. 10 માર્ચ 1970ના રોજ ધર્મ પરિવર્તન કરો ફોર ઓનર નામનો એક વિશેષ સરકારી આદેશ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ડો. આંબેડકરના પ્રવચનોનું સંકલન આ પુસ્તકમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડો. આંબેડકરના પ્રખ્યાત પુસ્તક જાતિ ભેદભાવને પણ ચૌધરી ચરણસિંહની સરકારે 12 સપ્ટેમ્બર 1970ના રોજ જપ્ત કરી લીધું હતું. આ માટે પણ લલાઈસિંહ યાદવે બનવારી લાલ યાદવ એડવોકેટની મદદથી કેસની દલીલ કરી હતી. 14 મે 1971ના રોજ આ પુસ્તકોને જપ્ત કરવાની કાર્યવાહીને યુ.પી. સરકાર દ્વારા રદ કરવામાં આવી હતી. આ રીતે આ પુસ્તકો લોકો માટે સુલભ હતા. 1973માં લલાઈસિંહ યાદવના પુસ્તક અરિયો કા નૈતિક પોલ પ્રકાશ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ અજમાયશ તેમના સમગ્ર જીવન દરમિયાન ચાલુ રહી. સાચી રામાયણ સામે હાઈકોર્ટ હાર્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી દીધી હતા. ત્યાં ઉત્તર પ્રદેશની અપીલ કરનાર સરકાર ફોજદારી પરચુરણ અપીલ નં. 291/1971 ભારતની સર્વોચ્ચ અદાલત નવી દિલ્હી દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો હતો. ના રોજ અપીલ કરનારનો પરાજય થયો હતો. પ્રતિવાદી લાલાઈસિંહ યાદવનો વિજય થયો હતો.
આ વાત સમજવી જોઈએ. લલાઈ સિંહ, જેણે આખી જિંદગી મનુવાદ સામે લડત આપી હતી. પેરિયાર લલાઈ સિંહ યાદવે માત્ર મનુવાડીઓ સાથે જ નહીં, પરંતુ તેની આસપાસના લોકો, પેટ્ટીદારો અને પડોશીઓ સાથે પણ સંઘર્ષ કર્યો હતો. આખા પરિવારને ગુમાવ્યા પછી પણ તેઓનું બ્રેકઅપ ન થયું કારણ કે તેમની સામે એક મોટું લક્ષ્ય હતું અને તેમણે પોતાના સમાજની મુક્તિ માટે પોતાનું બલિદાન આપવું પડ્યું હતું. પરિશ્રમી શૂદ્રોની મુક્તિની લડતમાં તેમના પોતાના લોકો પણ એક મોટો અવરોધ બની ગયા. લોકો એવું ઈચ્છતા હતા કે તેઓ તેમની જમીન તેમને તબદીલ કરે, પરંતુ એક વળગણ પ્રકાશક લાલાઈસિંહ યાદવે પોતાની 49 વીઘા ફળદ્રુપ જમીન થોડા સમય માટે વેચી દીધી જેથી તેઓ એક પ્રકાશન ચલાવી શકે અને એક પ્રેસની સ્થાપના કરી શકે. તેમણે સાહિત્યિક પ્રકાશનો માટે એક પછી એક 3 પ્રેસ ખરીદ્યા. આ કારણે તેમના પટ્ટાવાળાઓએ તેમને ધમકાવ્યા હતા અને અનેક રીતે ત્રાસ આપ્યો હતો. પેરિયાર લલાઈસિંહના ગામ કથરામાં પેરિયાર લલાઈસિંહના દુઃખના અંતિમ દિવસોમાં તેમના પટ્ટાદારીના લોકો નાગપુર ગયા હતા. તે માણસાઈ અને તપસ્વીનો માણસ હતો. દરરોજ તેઓ સાયકલ લૂંટતા અને સાહિત્યનો પ્રચાર કરવા દૂર દૂર સુધી પ્રવાસ કરતા. તેઓ ઓછા પૈસામાં લાકડાના ફાઇલિંગ્સથી સ્ટવ પર ખોરાક રાંધતા હતા. પછીના દિવસોમાં, તેમને ડર હતો કે પાટો તેમના ખોરાકમાં ઝેર લાવી શકે છે. આથી તેઓ જિંજાકથી ગામમાં આવતા ત્યારે વાલ્મીકી પરિવારમાં જઈને પોતાના પોટલામાંથી રોટલી કાઢીને મીઠું, મરચું અને ડુંગળી સાથે જમતા હતા. લોકોને ભલે આ વાત અવિશ્વસનીય લાગે પરંતુ એ ખૂબ જ હૃદયદ્રાવક હકીકત છે કે લાલાઈસિંહે પોતાની ખાદી બેગમાં એક નકલ અને પેનની સાથે આત્મરક્ષા માટે કુહાડી રાખવાનું શરૂ કર્યું હતું. કોઈને શંકા ન જાય તે માટે તેણે પોતાનો વાંકો એક પગ રાખ્યો હતો. આજે લાલાઈ સિંહ ખૂબ જ ઊંચું નામ છે. પ્રગતિ અને મનુવાદ વિરોધીના નામે તેમને મહત્વ આપનારા દ્વારા કેટલું કામ કરવામાં આવી રહ્યું છે, તે તો આવનારો સમય જ કહેશે. પરંતુ જો તેમની પાસેથી પ્રેરણા લઈને પછાત સમાજ આગળ વધશે તો લાલાઈ સિંહ જેવા મહાપુરુષ મોટી જીત મેળવશે.